તારીખથી મહારાષ્ટ્રના આદિવાસી વિસ્તારોમાં જે ખાસ કરીને ગુજરાતની બોર્ડર ઉપર જે છે એમાં પેસા એક્ટ હેઠળ એ લોકોએ ટ્રાફિક ચક્કા જામનો કાર્યક્રમ આયોજિત કર્યો છે અને એ હિસાબે એ લોકો 20 તારીખથી લગભગ તમામ રસ્તાઓ જે છે ગુજરાત તરફ આવતા બોર્ડર પરના એ તમામ રસ્તાઓ એ લોકો બ્લોક કર્યા છે. છેલ્લા 3 દિવસથી એ લોકોનો કાર્યક્રમ ચાલુ છે. હજુ સુધી એ લોકોએ એ રસ્તા રોકો આંદોલન પૂર્ણ નથી કર્યું. જે તે વખતે મહારાષ્ટ્રની સરકાર અને મહારાષ્ટ્રના પોલીસ સ્ટેશનના નજીકના જે પોલીસ સ્ટેશનના અધિકારીઓ છે એમણે ગુજરાત પોલીસને એટલે કે ખાસ કરીને જે બોર્ડર વિસ્તારના જિલ્લાઓ છે એમને જાણ કરી હતી અને એ હિસાબે અમે લોકોએ પણ અહીંના નજીકના ડિસ્ટ્રિક્ટ્સમાં પણ અમે લોકોએ જાણ કરી હતી કે ભાઈ અત્યારે આ રસ્તાઓ બંધ છે. ખાસ કરીને જે સાપુતારાની આગળનો રસ્તો છે જે સુરગાણા તાલુકામાં પડે છે એ રસ્તો બંધ છે. એ રસ્તેથી નાસિક જવાતું નથી. ત્યાર પછી ધરમપુર કપરાડા પેટ થઈને જે જવાનો રસ્તો છે એ રસ્તો પણ બ્લોક કર્યો છે. આજે એવા સમાચાર કે વચ્ચેના જે ગલીના નાના રસ્તાઓ છે એ પણ એ લોકો બ્લોક કરવા માંગી રહ્યા છે. મહારાષ્ટ્રનું શાસન ત્યાં એમની સાથે નેગોશિએટ કરવા માટેની ચર્ચાઓ ચાલી રહી છે, પણ જ્યાં સુધી એ લોકોના પ્રશ્નોનો અંત નહીં આવે ત્યાં સુધી એ લોકો ત્યાં રસ્તા રોકો આંદોલન કરવાના છે. એટલે હજુ બી આ માધ્યમથી હું લોકોને અપીલ કરું છું કે નાસિક કે શિરડી જવાના જે પ્રવાસીઓ હોય કે પછી કોઈ કામસર જવાના હોય એ લોકો અત્યારે આ રસ્તાનો ઉપયોગ કરવાનું ટાળે અને જ્યારે રસ્તો ખુલ્લો થશે ત્યારે અમે લોકો એને જાણ કરવામાં.